નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વની અગ્રણી ગૌસેવા સંસ્થાઓમાંની એક શ્રી ગોધામ મહાતીર્થ પથમેળા ખાતે પ્રથમ વખત ગૌશાળાના પ્રાંગણમાં જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં ભવ્ય ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહોત્સવમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। શ્રી ગોધામ મહાતીર્થ પથમેળા ખાતે પરમ શ્રદ્ધેય ગૌઋષિ સ્વામી દત્ત શરણાનંદજી મહારાજની પ્રેરણાથી સુરભી હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષતા એ છે કે પ્રથમ વખત કોઈ ગૌશાળાના પવિત્ર પ્રાંગણમાં જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં ચાતુર્માસનું આયોજન થવા જઈ રહ્યું છે। 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ચાલનારા મહોત્સવ દરમિયાન હજારો ગૌમાતાઓની વચ્ચે અર્બુદારણ્ય સ્થિત અભિનવ વ્રજમંડળ મનોરમા ગોલોક તીર્થ ખાતે વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે। ચાતુર્માસ દરમિયાન શ્રીમદ ભાગવત કથા, શ્રી રામચરિત માનસ કથા, નાની બાઈકા માયરા, શ્રી શિવ મહાપુરાણ કથા, શ્રી હરિહર ભક્તમાલ કથા તેમજ ગૌ ભક્તમાલ કથા સહિત કુલ 7 ધાર્મિક કથાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજકોના જણાવ્યા અનુસાર કર્ણાવતી, ગાંધીનગર સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો શ્રદ્ધાળુઓ વિવિધ યાત્રાઓના માધ્યમથી પથમેળા પહોંચશે અને ચાતુર્માસ આરાધના સાથે ગૌ સેવાનો લાભ પ્રાપ્ત કરશે। આ પ્રસંગે સંસ્થાના સીઈઓ આલોકભાઈ સિંઘલ, સુરભી શક્તિપીઠના સંરક્ષક પૂજ્ય મહંત યોગેશ દાસજી મહારાજ, કર્ણાવતીના પ્રમુખ મુકેશભાઈ ચાચાણ, સંરક્ષક સુભાષભાઈ જોડીવાલ સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। मैं आलोक सिंघल, सीईओ गोदाम महातीर्थ पथमेड़ा। राजस्थान और गुजरात की संस्कृति के मेल का प्रतीक बनने जा रहा सुरभि हरिहर चातुर्मास आराधना महोत्सव अभिनव ब्रजमंडल नंदगांव में होने जा रहा है। इसमें आज के समय की 2 महान विभूतियां परम श्रद्धेय गौऋषि स्वामी श्री दत्त शरणानंद जी महाराज श्री, जो अपने आप में गौमाता का चलता फिरता विज्ञान है और भारतवर्ष के सर्वोच्च संत के रूप में विराजमान पूज्य शंकराचार्य भगवान का मिलन इस चातुर्मास में 2 माह की अवधि तक रहेगा। उनका सामूहिक दर्शन हम लोगों को मिलेगा। 2 माह की अवधि में विभिन्न कथाएं, कीर्तन, सत्संग, उत्सवों का आयोजन रहेगा। गुजरात से शंकराचार्य भगवान अपने भक्तों के साथ में 24 जुलाई को प्रस्थान करके 27 जुलाई को नंदगांव पहुंचेंगे और इस आयोजन में उनकी 2 महीने की वहाँ विश्राम की स्थिति रहेगी। सनातन संस्कृति का मूल वेद लक्षणा गौमाता है। आज हम लोग हमारे अन्य कार्यों में रह करके उस वेद लक्षणा गौमाता के महत्व को दिनों दिन भूलते जा रहे हैं। गौमाता के महत्व को आम भारतीय जनमानस के अंदर पुनर्स्थापित करने के लिए इन दोनों महान विभूतियों के सन्निधि में गोदाम महातीर्थ पथमेड़ा सुरभि हरिहर चातुर्मास आराधना महोत्सव, जो 29 जुलाई से 26 सितंबर पर्यंत होने जा रहा है, के माध्यम से एक नई गौ चेतना का जागरण करने का प्रयास कर रही है।